આ તરફ બનાસકાંઠામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ થઈ રહ્યો છે અને બનાસકાંઠા જિલ્લામાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। ડીસામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર પાણી વરસાદથી નદીના વહેણ જેવા દ્રશ્યો સામે આવ્યા। પાણી ભરાઈ જતા સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો હાલ તો કરવો પડી રહ્યો છે। સતત 4 દિવસથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। જે રીતે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસા વિસ્તારમાં અત્યારે જે પ્રકારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે આજે નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ કોઈ નદીના વહેણના દ્રશ્યો નથી, પરંતુ વરસાદી પાણીના દ્રશ્યો છે। જે રીતે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે આ સોસાયટીમાં પાણી જઈ રહ્યું છે, તેનો ધોધ જે પ્રકારે છે એ પ્રકારે લાગી રહ્યું છે કે કોઈ નદીના નાળાના કોઈ વહેણ હોય, પરંતુ આ સોસાયટીઓમાં પાણી વહી રહ્યા છે। જે પ્રકારે છેલ્લા 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ખાસ કરીને અનેક ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે, જ્યારે અનેક રોડ રસ્તાઓ પણ બનાસકાંઠાની અંદર તૂટ્યા છે। જોકે ઘણા સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા હતા, પરંતુ એકાએક છેલ્લા 4 દિવસ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક જગ્યાએ નુકસાન પણ જોવા મળી રહ્યું છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।